નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રિવાઇવલ જૂથ અને રોયલ સત્યમેવ જયતે જૂથનો પ્રચાર પણ આક્રમક રીતે કરાઈ રહ્યો છે. સગવડિયા ગઠબંધન તરીકે રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ડોક્ટર દર્શન બેંકરનો મુકાબલો રિવાઇવલ જૂથના પ્રેસિડેન્શિયલ ઉમેદવાર અને નખસિક ક્રિકેટર એવા કિરણ મોરે સાથે થવાનો છે. રોજ રાતે ડિનર ડિપ્લોમેસીના માધ્યમથી કુલ 2064 મતદારોને પોતાની બાજુ કરવા માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આજે રિવાઇવલ જૂથ દ્વારા એલેમ્બિક કોલોની સ્થિત સંસ્કૃતિ હોલ ખાતે વિઝન અને મિશન અંગેની જાણકારી આપવા માટે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્તા પુનઃ સ્થાપિત કરવાથી માંડીને સત્તાથી બેદખલ કરવા માટે સામ, દંડ અને ભેદ જેવા તમામ પાસાઓ એસોસિએશનની ચોખટ ઉપર પથરાઈ ચૂક્યા છે. 15મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી સાંજે 6 કલાક દરમિયાન પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજાશે. ત્યારે ક્રિકેટ અને તેના સર્વાંગી વિકાસને જ કેન્દ્ર સ્થાને રાખીને રિવાઇવલ જૂથના 31 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આજરોજ આયોજિત પત્રકાર પરિષદમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પ્રણવ અમીન સહિત તમામ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે પ્રણવ અમીનના અધ્યક્ષપણા હેઠળ અત્યાધુનિક સુવિધા ધરાવતા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ ડિસેમ્બર 2025થી આજ દિન સુધી 27 જેટલી આંતરરાષ્ટ્રીય મેચ, ભૂતપૂર્વ ક્રિકેટર્સ માટે પેન્શન સ્કીમ લાગુ કરાઈ અને રણજી પ્લેયર્સ માટેના ભથ્થામાં વધારો જેવા મહત્વના નિર્ણયોને સાકાર કરવામાં આવ્યા છે. ત્યારે રિવાઇવલના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એમનો મુખ્ય ધ્યેય એ માત્ર અને માત્ર ક્રિકેટનો સર્વાંગી વિકાસ જ રહેશે. દેખો, મિશન તો ઓલરેડી અમે સ્ટેડિયમનું કર્યું છે. હવે બીજું વધારે કામ કરવાનું બાકી છે. બિલકુલ. દેખો, આજે હું છું, પ્રણવભાઈ હતા, આજે હું છું. હમણાં અમે કામ તો કરી રહ્યા છે. આગળ કોઈ બીજું આવશે એટલે તમારું સ્ટેડિયમ પત્યું, તમારું ક્લબ હાઉસ પત્યું, તમે હજુ શું ડેવલપ કર્યું, એ ડેવલપમેન્ટની વાતો થતી જ રહેશે. બટ વન એટ એ ટાઈમ. યુ કેનોટ ગો ફોર 10 થિંગ્સ ઇન લાઈફ. બિલકુલ ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ ક્રિકેટ. સ્ટેડિયમ નહોતું છતાંય આપણે ક્રિકેટ પ્રોડ્યુસ કર્યું છે. ક્રિકેટર્સ પેદા કર્યા છે બરોડાએ. હાર્દિક પંડ્યા ઇન્ડિયાનો કેપ્ટન બનાવ્યો, કૃણાલ પંડ્યા, બીજા બધા બહુ અંડર 19 રમી ગયા ઇન્ડિયા માટે. જુનિયર ક્રિકેટમાં સિલેક્ટ થાય છે બધી જગ્યાએ. વુમેન્સ છોકરાઓ સિલેક્ટ થાય. યાસ્તિકા ભાટિયા, રાધા યાદવ વર્લ્ડ કપ રમ્યા છે, એશિયન ગેમ્સ રમ્યા છે, કોમનવેલ્થ રમ્યા છે. સો દે ઓલ આર ધેર. સો આઈ થિંક આ ડેવલપમેન્ટ બરોડા સિટીએ તો જબરદસ્ત કર્યું છે. હવે સ્ટેડિયમ આવ્યું છે તો થોડા ઝઘડા ચાલુ થઈ ગયા છે. લોકોની નજર સ્ટેડિયમ પર છે, બીજું કશું નથી. વિઝન ડેફિનેટલી અમારું ટ્રોફી જીતવાની, મેચિસ જીતવાની, છોકરાઓને તૈયાર કરવાના. સ્ટેડિયમ એક અલગ વાત છે, પણ પ્રાયોરિટી ઇઝ ક્રિકેટ. અને એટલા માટે હું ક્રિકેટર છું. મારી રેકગ્નેશન શું છે? એઝ એ ક્રિકેટ. સો ક્રિકેટર બનાવવાના છે. સ્ટેડિયમ તો બધા જગ્યા હોય છે, પણ ક્રિકેટ બનાવવાનું બહુ મહત્ત્વનું હોય છે. અને ક્રિકેટર્સ એટલે અમે ક્રિકેટર્સ પર બહુ ફોકસ કરી રહ્યા છીએ. થોડા વર્ષમાં તમને 1-2 વર્ષમાં તમને જોવા મળશે. મારી ઈચ્છા છે કે નેક્સ્ટ યર તમને જોવા મળશે એ કેટલા ક્રિકેટર્સ વડોદરામાંથી રમે છે. રોયલ અને સત્યમેવ જયતે જૂથ દ્વારા અનર્ગલ પ્રચાર કરીને મતદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રિવાઇવલ જૂથે આજે શક્તિ પ્રદર્શન કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે વહીવટના વ કરતાં ક્રિકેટનો ક વધારે મહત્વનો હોય છે. ફાઇનાન્સ કમિટીના ઉમેદવાર અને જાણીતા શિક્ષણવિદ તેજલ અમીને પણ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે શાળાઓમાં જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે તે પણ ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે આતુર છે. ત્યારે આગામી દિવસોમાં રિવાઇવલ જૂથની પહેલી પ્રાથમિકતા એ મહિલા ક્રિકેટને પ્રાધાન્ય આપવાની રહેશે. ખાસ તો મારે એ કહેવાનું કે આપણે સૌથી પહેલાં મારો જે અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે એમાં ગ્રાસરૂટ લેવલનું ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધારે મેચિસ થાય યર રાઉન્ડ
ટુર્નામેન્ટ્સ અંડર 14 અંડર 16ની અત્યારે થઈ રહી છે, પણ આપણે વધારે ક્લબ્સ વધારે બધાને ઇન્વોલ્વ કરીને કરીએ. વિમેન્સ ક્રિકેટ આ WPL પછી અને આપણે ઇન્ડિયા જીતી વર્લ્ડ કપ, વિમેન્સ વર્લ્ડ કપ, એના પછી એક નવો ઉત્સાહ ઊભો થયો છે. હું સ્કૂલમાં બી જોઉં છું કે ઘણી છોકરીઓ જે રમે છે, હવે એમના પેરેન્ટ્સ કહે છે કે ના અમારે એને ક્રિકેટમાં કરિયર બનાવી છે, કારણ કે હવે દેખાય છે કે ક્રિકેટમાં આપણે કરિયર બનાવી શકીએ, સારી આપણું અર્નિંગ ઇન્કમ બી થઈ શકે અને આપણે સારું એક લેવલ પર રમી શકીએ. તો વિમેન્સ ક્રિકેટ અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણું મેમ્બર્સ જોડેનું એન્ગેજમેન્ટ. બરોડા ક્રિકેટ એસોસિએશનના મેમ્બર્સ જોડે આપણે વધારે એક ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરીએ. વર્ષમાં 2-3 વાર આપણે ઇન્ફોર્મલી મળીએ, એજન્ડા વગર મળીએ, તો એમની જે આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે, એ આપણે સમજીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.